નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ ફોર્મ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે દરરોજ એક ટોપિકની ચર્ચા કરવાનું કહ્યું હતું, તો આજનો આપણો ટોપિક છે ઈચ્છા. મિત્રો, ઈચ્છા એટલે કે અભિલાષા, મનનો ઉમળવો. આપણને કહેતા ઘણી બધી ઈચ્છાઓ મનમાં આપણા સમાયેલી હોય છે. ઘણી ઈચ્છાઓ આપણે પૂરી થઈ શકે છે, ઘણી ઈચ્છાઓ નહીં પૂરી થઈ શકે. ઈચ્છાઓ ઘણી બધી હોય છે મિત્રો. માણસના મનમાં અખૂટ પ્રમાણમાં ઈચ્છાઓ હોય છે. ઈચ્છા અને જરૂરિયાત બંને અલગ છે. જરૂરિયાત એટલે ફરજિયાતપણું અને ઈચ્છા એટલે મરજિયાત, મતલબ કે પૂરી થાય તો ઠીક, ના થાય તો પણ ઠીક. મિત્રો, ઘણી વખત કોઈ વ્યક્તિ કે વસ્તુ જોતા જ મનને ગમી જાય છે, તો તેને પામવાની ઈચ્છા થઈ જાય છે. પણ મન તો તેને મેળવવાની ઈચ્છા રાખે છે. પણ આપણે જરૂરિયાતથી વધારે ઈચ્છાઓ ઘણી વખત મનમાં દબાવી રાખતા હોઈએ છીએ, કેમ કે એ માટે આર્થિક રીતે એ વસ્તુ મેળવવા માટે મજબૂત આપણે હોતા નથી. આથી કહેવત નહીં કે જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા જોઈએ. એ પ્રમાણે આપણે મનને મારી નાખતા હોઈએ છીએ. જ્યારે ખુશીઓનો સવાલ આવે તો આપણે ગમતી વસ્તુ છોડી એના જેવી કમ દામવાળી વસ્તુ લઈ મનને ખુશ રાખતા હોઈએ છીએ. બાળક જ્યારે આજુબાજુ વાળા છોકરાઓ જોડે સ્કેટિંગ જોઈને સ્કેટિંગ માંગે તો મમ્મી કહે, બેટા એ મોંઘા છે, આપણે ના લેવાય. તો બાળક પોતાની ઈચ્છાને મારી નાખે છે. પણ આ વાતની જ્યારે પપ્પાને ખબર પડે તો બાળક અને મમ્મીને ખબર ના પડે એ રીતે બજારમાં જઈને સ્કેટિંગ લઈ આવે છે. ને બાળક પપ્પાનું સરપ્રાઈઝ જોઈ ડબલ ખુશી મહેસૂસ કરે છે. ને પપ્પાને ચૂમી લે છે. મમ્મી પપ્પાને કહે છે, મોંઘી વસ્તુ લેવાની શી જરૂર છે? તો પપ્પાના મોઢામાંથી એક જ સવાલ નીકળે છે કે મારો છોકરો બીજાની ખુશી જોઈ મનમાં જલન મહેસૂસ ના કરવો જોઈએ. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ એની ખુશીથી વધારે બીજું કંઈ નથી. મિત્રો, આવો આંધળો પ્રેમ એક બાપ પોતાના દીકરાને કરતો હોય છે. મનોમન એ જતાવી નથી શકતો, પણ એની ખુશીઓ પૂરી કરે છે. ખુશી, દીકરાની ખુશીઓથી વધારે કંઈ નથી. તો મિત્રો, કહેવાનો અર્થ એ કે તમને લાગે કે આ ઈચ્છા મારાથી પૂરી થઈ શકે એમ છે, તો એવી ખુશીઓને કોઈ દિવસ મારતા નહીં. હા, એક વાત ચોક્કસ કે ઝૂંપડીમાં રહેતો વ્યક્તિ બંગલાના ખ્વાબ ના જોઈ શકે, પણ એ બંગલાને જોઈને તો એનું મન ખુશ રહી શકે છે ને. મોલમાં ખરીદી કરવા જાઓ ને મોંઘી વસ્તુ પસંદ આવે તો મનને મારતા નહીં, પણ એના જેવી જ સસ્તા દામ વાળી વસ્તુ લઈને ખુશી મહેસૂસ કરજો. મિત્રો, ઈચ્છા અને જરૂરિયાત વચ્ચે બહુ ફરક છે. જેમ કે દૂધ એ જરૂરિયાત છે, પણ છાશ એ ઈચ્છા છે. પૈસો એ જરૂરિયાત છે, પણ ખુશીઓ એ ઈચ્છા છે. પામવું એ જરૂરિયાત છે અને ગમવું એ ઈચ્છા છે. તો પૈસો બચાવવાની લાલચમાં મનની ઈચ્છાઓને મારતા નહીં, કેમ કે કાલે શું થવાનું છે એ ખબર નથી. આપણી બધાની એક સવાર તો ઉગવાની નથી જ. તો પછી દરરોજ ઉગતા સૂરજને માણી લ્યો ને યાર, ને મનને ખુશ રાખો ને. હા, લગ્ન થઈ ગયા પછી બીજી કોઈ વ્યક્તિને પામવાની ઈચ્છા ના રાખી શકાય, એ વાત ચોક્કસ છે. પણ ગમતી વ્યક્તિને પ્રેમ તો કરી શકાય છે, કેમ કે પ્રેમ કઈ માંગતો નથી. કોઈ પણ વ્યક્તિને પૂછો કે તને શું ગમે, દિવસ કે રાત, તો મિત્રો 75% વ્યક્તિ રાતને પસંદ કરે છે, કેમ કે રાત્રે ચેનથી સૂવા મળે. પરંતુ દુનિયાના 25% વ્યક્તિઓ એવા છે કે જેમને દિવસ ગમે છે. દિવસમાં દુનિયાભરનું ટેન્શન હોય, જેમ કે સવારે વહેલું ઉઠી નોકરી ધંધે જવાનું, કઈ ઘર પરિવારની જરૂરી વસ્તુઓ લાવવાનું, બધાની ખુશીઓનું ધ્યાન રાખવાનું. આથી લોકોને રાત વધારે પસંદ હોય છે, કેમ કે કોઈ પણ જાતના ટેન્શન વગર શાંતિથી સૂવાનું. મનમાં
પણ એ 25% વ્યક્તિ પોતાના કામને પ્રેમ કરે છે, કામને પૂજા માને છે. ભગવાનની પૂજા જેમ આપણે કરીએ એમ એ વ્યક્તિ વર્ક ઇઝ વર્શિપ, કામને પૂજા માને છે. અને 25% વ્યક્તિઓને દિવસ ગમતો હોય છે. મિત્રો, મનમાં ઈચ્છા થઈ કે શિરડી સાંઈ બાબાના દર્શને જવું છે તો એ પૂરી થઈ શકે તેમ છે. નોકરીમાંથી રજા લઈ પરિવાર સાથે દર્શનનો આનંદ માણી શકો છો તમે. પણ મનમાં ઈચ્છા થઈ કે 3 માળનો બંગલો ખરીદવો છે તો ઈચ્છા નહીં પણ સપનું જ છે ને એ માટે તમારે તનતોડ મહેનત કરવી પડે તો જ રબ રાજી થાય ને તમારું સપનું પૂરું થાય. નહીં તો પછી એવા બંગલાને જોઈને પણ મનને ખુશ રાખી શકાય છે. ઈચ્છાની લાલચમાં કોઈ દિવસ જરૂરિયાતને અવગણશો નહીં મિત્રો. જેમ કે દૂર યાત્રાના પ્રવાસે જવું એ ઈચ્છા છે ને મા બાપને મળવા ગામડે જવું એ જરૂરિયાત છે. રાંધવા માટે ગેસ એ જરૂરિયાત છે, જ્યારે એસી અને વોશિંગ મશીન એ ઈચ્છા છે. મિત્રો, ઈચ્છાઓ અમર્યાદિત છે તો એ કદી પૂરી થવાની નથી. કેમ કે પૈસો વધારે હોય તો જ ઈચ્છાઓ વધારે જાગે છે, પણ જરૂરિયાતો એ મર્યાદિત છે. જે પૈસો હોય કે ના હોય પણ પૂરી કરવી જ પડે છે. તો જીવનમાં કોઈ દિવસ ઈચ્છાઓને મારતા નહીં પણ એને વિચારીને ખુશ રહેજો મિત્રો. મેં ભગવાનને કોઈ દિવસ જોયા નથી, પણ રોજ મારા સપનામાં આવીને મને સારા ખોટાની સલાહો આપે છે. તો મિત્રો, સપનું એ ઈચ્છા છે ને હકીકત એ જરૂરિયાત છે. મિત્રો, બાઇક એ ઈચ્છા છે પણ સરકારી બસ એ જરૂરિયાત છે. દરેકનું સારું કરવું એ ઈચ્છા છે, પણ દરેકનું સારું વિચારવું કે ઈચ્છવું એ જરૂરિયાત છે. તો મિત્રો, મારો કહેવાનો અર્થ એટલો જ કે જીવનની દરેક જરૂરિયાતો તમે પૂરી કરો, કેમ કે એ તમારા હાથમાં છે ને ના પૂરી થાય એવી ઈચ્છાઓ ભગવાન ઉપર છોડી દો. તમે ખાલી સાચા દિલથી મહેનત કરો. એક દિવસ સાચા મનથી કરેલી મહેનત જરૂર રંગ લાવશે ને ભગવાન રાજી થશે ને ઈચ્છાઓ પૂરી કરશે. જરૂરિયાત વગર ના ચાલે મિત્રો. ઈચ્છા એક સમય પૂરી ના થાય તો ચાલે, પણ જરૂરિયાત વગર ના ચાલે. અને ઈચ્છા તો મતલબ કે મનના તરંગો, પણ જરૂરિયાત સવારે વહેલા ઉઠી નોકરી જવું એ જરૂરિયાત છે, પણ રવિવારની રજામાં ફેમિલી લઈને ફરવા જવું એ ઈચ્છા છે મિત્રો. તો જરૂરિયાતો તમારે કમ્પલસરી ફરજિયાતપણે પૂરી કરવી પડે છે, જ્યારે ઈચ્છાઓ એ પૂરી થઈ પણ શકે અને ના પણ થઈ શકે. તમારી કેપેસિટીની અંદર હોય તો જરૂર પૂરી થઈ શકે, પણ જો કેપેસિટી બહાર હોય તો એ પૂરી ના થઈ શકે. તો મિત્રો, બાળકોને એવી સલાહ આપવાની કે આટલે સુધી બસ બેટા, આનાથી આગળ ના જવાય. કેમ કે પછી એનું થિંકિંગ એ પ્રકારનું બની જાય છે. તો એને શરૂઆતથી જ આપણે કાબૂમાં રાખવું. બરાબર. બીજો મિત્રો, ઈચ્છા ટોપિક ઉપર એક સરસ મજાની શાયરી થઈ જાય. आसमान को छूने की तमन्ना पर सूरज की किरणों से मन घबराता है. आसमान को छूने की तमन्ना है पर सूरज की किरणों से मन घबराता है. एक प्रार्थना मेरी भी सुन ले है दुनिया बनाने वाले कि कोई हमसे नाराज ना रहे. एक प्रार्थना मेरी भी सुन ले दुनिया बनाने वाले कि कोई हमसे नाराज ना रहे, क्योंकि हमने सबकी खुशी के लिए उस रब से दुआएं मांगी हैं. हम अच्छा पा नहीं सकते पर अच्छा सोच तो सकते हैं. हम अच्छा पा नहीं सकते पर अच्छा सोच तो सकते हैं, क्योंकि सोच को कोई नहीं बदल सकता मेरे दोस्त. हे परवरदिगार, नहीं कुछ ज्यादा पाने की तमन्ना हमें, बस इतना ख्याल जरूर रखना कि मेरा परिवार और मेरे चाहने वालों से दुख को कोसों दूर रखना.
क्योंकि उनमें हमारी जान बसती है, उनमें हमारी जान बसती है। मित्रों, मारो आ ઈચ્છા ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને નેક્સ્ટ ટોપિકની રાહ જોજો। જય માતાજી, દરેકને ખૂબ ખૂબ અભિનંદન। જય માતાજી।